રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, અમે પણ મોજમાં છીએ. એના વાગ્યા છે સવારના 3:35. આટલા વહેલા આપણે જાગી ગયા છીએ આજે, કારણ કે અગાઉ તમે વિડીયોમાં જોયું એમ બેગ ને બધું પેક થતું હતું. તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે ને સમય પણ આવી ગયો છે આપણે બહાર જવાનો. તો હું અને મેડમજી નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે. બસ હવે ખાલી ચા પાણીને પીએ એટલી વાર છે, પછી અમારી ગાડી નીકળી જશે. કેમ મેડમજી? તો મેડમજી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અને મેડમજી આ એમના વાળ છે ને આવા ને આવા રાખવા માટે ધોતી નથી. એવું છે, કઈ વાંધો નહીં. ચલો તો હવે ફટાફટ આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ આપણે જ્યાં જવાનું છે એ જગ્યા ઉપર. તમે પણ વિડીયો છોડીને ક્યાંય ન જોતા અત્યારથી વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો અને શેર પણ કરી દો. સાથે સાથે કમેન્ટમાં તમને જે મજા આવે એ વસ્તુ તમે અહીંયા અત્યારે લખી નાખો ફટાફટ, ને સાથે સાથે લાઈક પણ કરી દેજો. થઈ ગયા છે આપણા બિસ્તરા એકદમ રેડી અને વાગી ગયા છે 4:10ની વાર છે. બસ હવે નીકળવાનું છે. કેમ મેડમજી? યસ, 4 વાગ્યાનો ટાઈમ ફિક્સ કર્યો તો પણ 4 વાગે ફિક્સ ફ્રી થઈ જ ગયા. ચલો હવે ફટાફટ આપણે નીકળી જઈએ. હવે વાગ્યા છે 5 અને બસ ગોંડલ માલધારી હોટલે આપણે પહોંચી આવ્યો છે, કારણ કે આપણો સ્ટોપ જનરલી આ જ હોટલ ઉપર હોય છે. અહીંયા ચા એકદમ મસ્ત મજાની મળે છે, એટલે નિંદર બિંદર તમારી બધી ઉડી જાય. ને મેડમજી અમારા ખાસ અહીંના ચાના પ્યાસી છે. એકદમ મસ્ત. અહીંયા માલધારીમાં જ્યારે બી ચા પીવું ત્યારે મને હાફ કપ નહીં ફૂલ કપની ચા જોઈએ. તો કઈ નહીં, ચલો ફટાફટ ચા પાણી પી લે ને પછી પાછા આપણી મંજિલ તરફ નીકળીએ. વાગ્યા છે કેટલા? 5:15. વેરી ગુડ મોર્નિંગ. રિપીટ. વાગી ગયા છે કેટલા? 7:45 અને સબ્જી ડ્રાઈવ કરે છે ને આપણે બેઠા છીએ. પહોંચ્યા છીએ ગાડી ચલાવતા 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 સુરેન્દ્રનગર થી આગળ. કેમ બાબુ? એમાં અમે ચોટીલા છે ને થોડા ખોટી થઈ ગયા. ઉમિયાજી ફરસાણ જે નાસ્તા હે ને ત્યાં એ ભાઈ પાસે છૂટા હતા ને છૂટા હાટું એટલું અમને હેરાન કર્યા એ ભાઈએ, એની વાત જવા દો. એટલે અમારી અડધી કલાક તો ન્યા બગડી ગઈ. જાજો ટાઈમ વેસ્ટ વયો ગયો આપણે એમાં. કાંઈ વાંધો નહીં, ટાઈમસર પહોંચી જાવ જે જગ્યાએ પહોંચવાનું છે. અને હજી તો અમદાવાદ થી પણ આગળ નીકળવાનું છે, સુરત નથી જવાનું. અને રમાબેન પટેલ સોરી, કદાચ અમે પ્લાનિંગ તો કરીએ છીએ પણ જોઈએ હવે સક્સેસ જાય કે નથી જતા એ પછી ખબર પડશે. એટલે એના માટે અગાઉથી હું તમને સોરી કહી દઉં છું. જો તમારે ત્યાં અમારાથી ના પહોંચાય ને તો હા, નીકળીએ છીએ અમદાવાદમાં થઈને. એટલે જો પ્લાન બની જશે એવી રીતનો તો ચોક્કસથી તમારી ઘરે આવવાનો પ્લાન છે. નહીતર પછી નેક્સ્ટ ટાઈમ ફરી ક્યારેક આવશું ત્યારે એવું કંઈક કરીશું. કેમ? અને બાકી આવો કંઈક ટ્રાફિક છે હળવો હળવો, બહુ બધો ટ્રાફિક નથી. જો રસ્તા ખાલી છે એટલે મજા આવે છે ડ્રાઈવ કરવાની પણ. એ છે 10:08 સબ્જીની ડ્રાઇવિંગ એમનેમ છે કન્ટિન્યુ. ને આ ટ્રાફિક જોવો જોઈએ છે ગાંધીનગર હાઈવે નો. કેમ કે આપણે જવાનું છે ગાંધીનગરમાં. સબ્જીના કામ સબબ જાય છે સબ્જી, તો મને બી હારે લઈ જાય છે કે તું બી આવ. તો આવો કઈક પ્લાન છે અમારો ગાંધીનગર જવાનો. હવે અહીંયા કામ પતાવીને પછી જોઈએ કે કઈ કઈ જગ્યાએ અમે જઈ શકીએ છીએ. કેમ? કેટલો ફ્રી વેલો થાવ છું એના ઉપર આધાર છે આપણો. આપણે ઓફિસના કામ માટે આવ્યા તો મેડમજીને કીધું હાલ ને ભાઈ તું બેસી જા. હારે એને એકલાને ગાડી લઈને આવું તો એકલાને તો હું આવવાનો હતો. એટલે પછી બે આવ્યા ગાડી લઈને. મેં કીધું હું ઠાલી ગાડી બેઠી રહીશ, બીજું તો શું, કઈ કામ તો હોય નહીં આપણે. આવો કઈક પ્લાન છે, જોઈએ આગળ આગળ શું કરીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા ગાંધીનગર. જે જગ્યાએ પહોંચવાનું હતું ને એ જગ્યાએ. અને સાબ જગ્યા છે ચાય પાણી કા इंतजाम करने के लिए आ गए. चाय पानी लोखे आ गए, चाय पानी पी के. આખા ગુજરાતમાંથી બોલાવ્યો છે તો મારો વાલો અહીંયા ગાડીઓ થવાની છે. આજ જો બહારથી કંઈક આવું છે ગાંધીનગરની બિલ્ડિંગ. અને અહીંયા પણ ગાડીઓ છે. આ જગ્યાએ બધા છાંયો છે ને તો બધા પાર્કિંગ કરે જ, પણ ત્યાં પાર્કિંગ કરવાની મનાઈ છે સખત. કેમ બાલા? હાઉ બાલી, ચલો તમે તમારા ગામે જાઓ, આપણે રેસ્ટ કરીએ. હા લાવો, મારું પોટલું આપી દો. લઈ જાવ છે? હા હાલો. વાગી ગયા છે 11:30 ને આપને લાગી છે ભૂખ. તો આપણે કરવાનો છે નાસ્તો. નાસ્તામાં છે થાબડી પેંડા, ચીઝ પોપરિંગ, બસ આવું કંઈક છે. ને બાકી છે કેળાની વેફર. આપણે કંઈ ખાવી નથી. સાબજી જયારે આવે ત્યારે જમવાનું જયારે નસીબ થાય ત્યારે. સવારે નાસ્તો નથી કર્યો. કેટલા 4:45 5ની વાર હતી ત્યારના નીકળ્યા છીએ. 11:30 એટલે પહોંચી તો ગયા 10:30 પહેલા, પણ થોડુંક
ઇધર ઉધર પાર્કિંગ કરવામાં થોડોક ટાઈમ લાગી ગયો. માં કઈ રીતે અહીંયાથી ના પડી તો અહીંયા લઈવાનું. આવું બધું છે ને આપણે બેહવાનું ગાડીમાં પેલા ખાઈ લઈએ ને પછી નિરાતે વિડીયો નું કરીએ. થંબનેલ ને બધું કરવું જોઈએ ને આજના વિડીયો નું ખાલી અપલોડ કરીને જ લેવાસ. તો હવે બેઠા અપલોડ ને બધું કરીશ પણ પેલા થોડોક નાસ્તા પાણી કરી લઉં. ચાલો ફાઇનલી વાગી ગયા છે 12:30 અને ફ્રી થઈ ગયા ફાઇનલી સાબજી. અને પ્લાન હતો અમારો અહીંયા રોકાવાનો કે નાઇટ કરવાનો. અહીંયા કે અમદાવાદ સ્પીડ બ્રેકર છે અહીંયા કે અમદાવાદ નાઇટ કરવાનો પણ એ બધું કેન્સલ થયું. મેં વિચાર્યું હતું કે કદાચ જો મોડું થઈ જાય તો પછી રાતના ડ્રાઈવ નથી કરવું કેમ કે આજે 2-2:30 વાગ્યાના જાગી ગયા હતા રાતના અને પ્લસમાં આખો દિવસ એમણે જઈને પછી 4 વાગે ફ્રી થઈને નીકળીએ તો નાઇટના પણ ડ્રાઈવ કરવું પડે. તો અમે એવું નહીં કરવું, એની જગ્યાએ નાઇટ કરી લેશું. પણ આ તો બેગ ભર્યું તો અમે અમારી સેફટી માટે, કારણ કે જો ઇન કેસ મોડું થઈ જાય તો કીધું આપણે રોકાવા થશે તો કપડા ચેન્જ કરવા થશે. હા તો કામ લાગશે એવી રીતે. પણ આપણી સેફટી માટે લાવ્યા હતા પણ જરૂર ન પડી ને વહેલા ફ્રી થઈ ગયા તો સાબજી કે ચલો લઈ જાવ તને જુડિયોમાં અહીંયાથી લેફ્ટ જોયું છે બધા પોલીસ ઉપર રેખા ને મસ્ત નીરવ શાંતિ છે ગાંધીનગરમાં. આ સિટી મને ગમ્યું સ્પેશિયલી. સાબજી આપણી ટ્રાન્સફર અહીંયા થાય કે ન થાય? થાય ને ગાંધીનગરમાં આપણે આવે નર્મદા અહીંયા તો મેન ઓફિસ છે. એવું છે આપણે આવ્યા તો જશે ને નહીં બીજી છે બીજી. ઓકે આ ડેટાની ઓફિસ હતી કંઈક અહીંયા આવ્યા હતા. હું તો ગાડીમાં બેહીને લંઘાઈ ગઈ એવું કહું તો હાલે. ઓકે જુડિયોમાં જઈને જો ફ્રેશ થઈ જાવ તો જોઈએ. કારણ કે અમારો પ્લાનિંગ તો જુડિયો કે દિવસના ગોતતા હતા જુનાગઢમાં, પણ જુનાગઢમાં તો છે નહીં. હા મને મકાન બહુ ગમ્યું. જો આ બધા સાઈડમાં રહ્યા ને મસ્ત મજાના બંગલોસ છે હો ભાઈ, કઈ ઘટે નહીં. જો છે ને છે ને મસ્ત બાકી બંગલોસ છે. આપણે આવા બંગલા બનાવવા જુનાગઢમાં પણ આપણે આવી નીરવ શાંતિ ક્યાં લેવા જાવી? જો પણ છે ને એકદમ ક્લીન સિટી પાછું. જો એકદમ ક્લીન અને આમ પણ જો ટ્રાફિક નહીં ને ખોટો આમ અવાજ નહીં વાહનનો ગડ. તો ચલો હવે તમારા બધા લોકોએ કમેન્ટ કરીને જણાવવાનું છે કે ગાંધીનગર થી કેટલા લોકો બિલોંગ્સ કરે છે. ફટાફટ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા માંડો. અહીંયા મેં એક વસ્તુ જોઈ ધવલ, શું? થોડા અંતરે પોલીસ ઊભી રાખેલી હોય એનો કોઈ કારણ reason કે કારણ? આ ગુજરાતની રાજધાની છે અને અહીંયા મંત્રીશ્રીઓની અવર જવર અવારનવાર રહેતી હોય ને આપણે જે રોડ ઉપર છીએ ને અત્યારે નવી વિધાનસભા રોડ ઉપર છીએ. ઓકે એવું છે. મસ્ત મજાનો રોડ છે ભાઈ, કઈ ઘટે નહીં. મને થોડું ગમ્યું આ સિટી, સારું લાગ્યું. વાયગા છે અત્યારે 1:30 અને બસ ઓનેસ્ટમાં આપણે પોગી આવ્યા છીએ. મેડમજી કે બહુ ભૂખ લાગી ગઈ તો કીધું ચલો કઈ વાંધો નહીં. તમને નથી લાગી જરાય? મારે તો હજી રાજકોટ સુધી ખેંચાઈ જાય એમ છે. માર્કેટ નથી ખેંચાય એમ કે તો કઈ નહીં, હાલો જમી લઈએ. બીજું હું ગાંધીનગર હોમ મિનિસ્ટર નો ઓર્ડર હોય ને આપણે એને અનાદર કરીએ તો પછી ખબર છે ને હું ગાંધીનગર માંથી ત્યાં જ મને ભૂખ લાગી હતી. અહીંયાથી તમે મને ખેંચી અહીં પુગાડી. હા તો કઈ વાંધો નહીં. ચલો હવે થોડુંક આપણે ખાઈ લઈએ ને પછી ગાડી ને ખવડાવી દઈએ. તારે આ જ કરવાનું છે અહીંયા ઓનેસ્ટમાં આવીને? હે હું હા હો કઈક હોટલ દેખાય ને મસ્ત મજાની તમને એવી હોટલમાં લઈને મને ધવલ આવ્યો. જોવા છે મહાદેવ, હર હર મહાદેવ, જય જય શિવ શંભુ. અને મારો વાલો ઠાકેરો ને તમને બધાને એમ થતું હોય છે કે આ ગાંધીનગર થી નીકળ્યા ત્યારે જુડિયો કરતા હતા. ગાંધીનગરમાં જુડિયો કે મળ્યો જ નહીં જોવા. એટલે કીધું હાલો હવે આપણે કપાવી જાય, કઈ ખોટો ટાઈમ બગાડવો નથી. સાયલા પુગવા એવા જુડિયો મેલ પડતો. સુરેન્દ્રનગર આવી ગયું. એ તો વાત છે. હાલો તો હવે થોડાક ચા પાણી પી લઈએ અને થોડાક હળવા થઈ જાય. હાથ પગ મોઢું વિસરી લઈ કાંઈક અને પછી ઘડીક વાર હુઈ જાય પછી નિરાંતે આઈશું ગાડી એવું કરીએ. કેમ તમે અહીંયા તમ તો સાપરું છે હાઈ ક્લાસ નું હાલશે ને તો હો હાલો એવું જ કંઈક હાલ તું અહીંયા આરામ કર, ત્યાં હું આવું. પાણી પીવીને મારા તો કંઈક ઠંડુ હોય ને ખાવાનું તો લેતા જ. આપણે ચા પાણી પીવા નથી. આ શું કે તમે પીજો, ચા હારી હોય ને તો લેતા આવજો. અમારા મેડમજી ને છે ને આરા બહુ થાય નીચે ઉતરવાની, એટલે બીજું કઈ નહીં કે મારા હાટું આ લેતા આવજો ને તે લેતા આવજો ને. હવે જો કીધું ને એટલે ઉતરી જાય. હવે ઉતરવું જ પડે ને. જોઈ લે સૂટ પડ્યા જાય, જોઈ લે. આ બાજુ મેડમજીએ લીધું છે એમનું વાલું દૂધ અને આપણે લીધી છે ચા. તો શું થયું ભાઈ? નથી ભાવતું તો લઈ પી જાવ. અમારે પાછું હે ને આને આ માણાને ભાવે ન ભાવે એવું થયા રાખે. પણ અહીંયા જો આ ફોટો જોઈને મને અચરજ થઈ કે આ જગ્યા ઉપર પણ ગાયત્રી આશ્રમ ગધેથળ, એટલે લાગે છે કે આ ઉપલેટા વાળા કોક હશે. રાર રેસ્ટોરન્ટ હે ઉપલેટાની આજુબાજુ વાળા હશે. અને કદાચ તમારામાંથી કોઈ જો ઓળખતા હોય કે આ રાર કોની છે તો કમેન્ટ કરીને જણાવી દેજો અમને.
બાકી અમારો હોલ્ડ તો થઈ ગયો અહીંયા હવે. તો ચલો અત્યારે વાગ્યા છે 9:45 અને આપણે 8 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી ગયા હતા, પણ 2 કલાક જેવો ટાઈમ આપણે છે ને થોડીક વાર રેસ્ટ કર્યો ને કપડાં બપડાને બધું ઠેકાણે કર્યું ને, કારણ કે બેગ ભરીને ગયા હતા એ તો તમને બધાને ખ્યાલ જ છે કે રોકાવાનો પ્લાનિંગ હતો, પણ કામ વહેલું પૂરું થઈ ગયું એટલે આપણે નીકળી એવા. તો અમારી જર્ની આમ તો પૂરેપૂરી સેફ રહેતી ને મજા આવી. અમદાવાદ જાજા ટાઈમે જોયું, અમદાવાદ તો નથી જોયું પણ વડોદરા ક્યાંથી આવે? અમારા અગાઉના જે પ્લાનિંગ હતા ને એ બધું હાલે. અરે યાર આમાં તો સોરી બહુ લોચા થાય છે અત્યારે, કારણ કે થાકી ગયા ને એના હિસાબે, બીજું કંઈ નથી. તો હવે આપણે કરવો છે આરામ ને આજનું બ્લોગિંગ આમ જોવા જઈએ તો ઘરેથી શરૂ કર્યું, ઘરે જ પૂરું કર્યું. ક્યાંથી ક્યાં હું થયું ને એ કાંઈ ખબર નથી ને ગાડીમાં બધું વાઇલે રાખ્યું ને આમ ને તેમ ને. પણ તમને લોકોને કેવો લાગ્યો આ બ્લોગ, નાનકડો નાજુકડો, એ તમારે બધા કમેન્ટ કરીને જણાવવાનું છે. અને સાથે સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, લાઈક પણ કરી દેજો. અને બસ આવો નવો સપોર્ટ તમે આપતા રહ્યો અમારી નવી ચેનલને, એવી આશા સાથે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી પાછા મળીશું આવતીકાલના નવા વિડીયો સાથે, કંઈક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય.